શું તમે જાણો છો કે મહાપ્રભુજીએ 52 વર્ષની ઉંમરે જલ સમાધિ કેમ લીધી અને એ સમયે તેમને તેમના પુત્રોને શું જ્ઞાન આપ્યું? તો ચાલો જાણીએ. જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગની માન્યતા મુજબ મહાપ્રભુજીનો અવતાર પૂર્ણ થઈ ગયો હતો અને તેમને ધર્મસ્થાન, ભક્તિ માર્ગ, શરણાગતિનો ઉપદેશ આપી દીધો હતો. હવે તેઓ લૌકિક શરીર સાથે રહેવાના બદલે પોતાના દિવ્ય લીલા પૂર્ણ કરવા ઈચ્છતા હતા. આથી કહેવામાં આવે છે કે તેમને સમાધિ દ્વારા પોતાના અવતારને વિરામ આપ્યો હતો. તેમના પુત્રોને આપ્યું હતું જ્ઞાન કે સમાધિ પહેલા પુત્રોને ખાસ કરીને વિઠ્ઠલનાથજીને તેઓએ મુખ્યત્વે શિક્ષા આપી હતી કે શ્રી કૃષ્ણ જ બધું છે અને ભક્તિમાં બીજું કંઈ જરૂરી નથી અને શરણાગતિ સૌથી મોટી સાધના છે. સેવા જ ભક્તિનો સાચો માર્ગ છે અને ભગવાનને પ્રેમથી અર્પણ કરેલું નાનું કાર્ય પણ અમૂલ્ય છે. ધર્મમાં અભિમાન નહીં, પરંતુ સંપૂર્ણ નમ્રતા હોવી જોઈએ. પરંપરાગત રીતે માનવામાં આવે છે કે આ જ શિક્ષાઓ આગળ જઈને પુષ્ટિ માર્ગની સેવા ભાવનાનું મૂળ બની. શું તમને ખબર હતી? એક વાત નહીં, ફોલો જરૂર કરતા જજો. અને હા, કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.